આપણા MBS ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા બાબુભાઈને આપણે આવ્યા ખેતરમાં, કેમ કે આપણે ખેડવું ચાલુ છે। જોઈ શકો છો આ ન્યૂ હોલેન્ડ ખેડે છે આપણા મોટા ભાઈ ખેડે છે। જોઈ શકો કેટલી ઊંડી દાંતી મારે છે ને, દાંતી છે મોટી 11ની। ટ્રેક્ટર અંગે જગ હોય એટલે આ મોટી બહુ મોટી સમસ્યા થાય આપણે, કેમ કે આપણા ભાઈ છે એટલે વાંધો નહીં। ગોવાળ છે એટલે પાણી તો પીવડાવવું પડે। આ ગાયો સારવા આવ્યા છે ને આપણે પાછળ હમારની એક કડું તૂટી ગયું, જુઓ આ જોઈએ આ કડું તૂટી ગયું છે। પાછળ હમારનું હતું ને વગર હમારનો પાટો અલગ પડે છે, જોઈ શકો છો। ચાલો તાર ભાઈ જો એક આ જોટા ને આ જોટો બે એક સરખું કામ કરે છે, જોઈ લો। આ જમીન તોડે છે ને આ જમીન તોડે। લટ્ટી વાળી સિસ્ટમ આની મેં વલણમાં બે અમારા આ કરીને ઘોડો થાય કે વગર હમાનો ખાલી પાટા અલગ પડી જોઈએ। હમાર હોય ને એટલે ફરતું લેવર થઈ જાય ને, ઢેફા હોય બધા ભાંગી જાય, અને વગર મારે ઢેફા એવા નહીં એટલે, કેમ કે ઢેફા ભાંગે નહીં, અને લોખંડનો હમાર હોય એટલે ભટકા એટલે ઢેફા આવ ભાંગી જાય। પેલા મીડિયમ બને, પેલા હાઈમાં હાલે છે, મીડિયમ નથી આની અંદર, લો અને હાઈ છે, મીડિયમ ગિયર વાળું નથી હાલે 3602। આમ તો લાંબી લાંબી પાટડીઓ છે, બે વીઘાની, એટલે ઊભા ઊભું ખેડવાની મજા આવે છે। ટૂંકાઈનું ખેડવામાં વારે ઘડે વારું પડે છેડા આવે એટલે, અને લાંબા પાટે હોય તો સીધું હામાં છેડે જઈને વારવાનું થાય, અને ટૂંકાઈનું લો એટલે વારે ઘડે વારું પડે, ઘડીક છેડો આવી જાય સામે જતા, વાર ના લાગે છેડો આવતા। અને આમ લાંબા પાટનું લીધું હોય ને એટલે ખાલી આમ ડેરિંગ ઝાલીને બેસી જ રહેવાનું, એ સીધું હાલ્યા જાય। અને પારીની ધાર કાઢવાની જે પોતાનું હોય કે બીજાનું ખેતર હોય, પણ પારી હરતું જો ખેડવાની મજા આવે ને એવી આખા ખેતરમાં ક્યાંય ના આવે। જો ધારું કાઢવામાં તો મજા આવે, બાકી